આવો ચલો ભરોણા પોણી જતું રહ્યું છે અને આ બે શું કરી લે મોટા ભાઈ મજામાં? હવે મજા આવ કરો આ ગેમ રમીએ છીએ. આ પેલો તેલ ને થઈ રહ્યું મરચું બરચું ને લેવા નહીં જાવ તમારે ગોમો કોઈ લાવી નહીં કર? કોઈ નહીં. આ મુન્ના કીધું તું તે દાડો મુન્ના તું કોઈ ના પેલા હેડ હા ગેમ રમવા બંધ કરો ને બધો ફટાફટ લઈને આવો. પૈસા નહીં એમાં બંધ. ખાતામાં તો નો ખવડાય ઘર ખાતામાં એક કામ કરો, પેલા આપડે નોમું ચાલે એથી લાવી દઈએ. પેલા ભગાભાની ચાલુ હોય ને ખાતું એથી લેતા આવજો હો ગા ગોમો તમે ફોન કરજો અને હવે તો જબલું તો એથી હાલ છે ને. હવ નકર ચાલજી લઈ જાવ. તે એમાં ધો હેતા તો ને શેઠા શેઠા થાજો આપડા પેલા આપડા ખેતરમાંથી જતા રહીએ. ઓન પેલો લડાઈ થી લે હોરાજો પા ના ના આપડે ચો કોઈ ને કોઈ કહેવાય. આપણે તો કોને બોલવું હા હવે? ગોમો એનું તો ખરાબ થયેલું હો હો ગા હા હા આજ તો હને શિયાળો આવ્યો તે આ શેઢા ઉપર આ લાકડું બાકડું કાપીને લઈ જો ઘેર. આ રીએ જ કાપવું પડશે. મામડું લાગે છે જબરું. હા ઠૂંઠા બુંઠા બહાર લઈ જો અરે કાપવા. આ ભાઈ એક દાડો બધું ભેળું કરિયાણું લઈ દેતા હોય તો સારું. પણ તું ફોન તો લાવે તો ગૂગલ પે કરીને લઈ લેજે કરિયાણું. એમ ના તો હવે આપડે શેતર શેઠ ગોમના શેડ બરોબર. હા આખો દાડે હેડતું આવવાનું કંટાળો આવે એ આખું શું કહેવાનું. બધું ભેળું લઈ દેતા હોય તો હું આખો દાડે ઈવો નહીં કેમ બેહી રહેવું હોય. અને આપણે કરવું પડે ભાઈ બધું. એ પણ બીજી તને કોઈ ખબર હે? શું શું? આપડે કોના શેઠે હેડ્યા હો? હા અલ્યા આપણા દુશ્મન હા આપણા કાકા ને ભાઈ ને ખબર હોમો છે તો પેલા હા પણ આજ ખબર નહીં કે આજ કોઈ બોલી તો બરાબર ના યાર આજ ભમાઈએ. ટોટિયા ભાજી નો છે. હા હા આ તો તું હરી જો આપડે જેના શેઠે હેડ્યા હોય તો જો ચીકુડી કાપ. તો કે કાપતો આપણે એ એ કોદો છે મારે જી. હા લે ભાઈ ગોદો તમે કના રસ્તા હેડી રહ્યા હો? લે શેઠો રસ્તો ગમે તે ગોદો બોલ્યો. કોને માર્યો તે? અમે અમારા ભાઈએ કીધું અમે કરિયાણું લ્યા જાઉં, તું હેજી ગોદો મારી યાર. એટલે ભાઈ હું મારા શેઠે ચીકુડી કાપું હું ને તમે વચ્ચે આ એમાં મારે શું કરવાનું? વચ્ચે ના જોણી જોઈને ગોદો માર્યા હતા. હા. ઝઘડા ઉપર બેઠા કેમ કે અમારા મોટા ભાઈ તને પેલા ઝઘડો કરેલો હતું હોય હોમો થયો અમને. આમ યાદ છે ને દાડા ભમાયા હતા એ. અને અમે પાછા હાથોના તો છૂટા જ છીએ. આ તમને કહી દઈએ. એટલું બાજી ને ગરમી ખાલો છો? નાખવાની પાછી વધારે. શું એટલો બીજું કહું મારો મારો હેડ તારી બોલશો હવે? હા ના હવે નહીં બોલું. બોલશો હવે કહી દેજો ઘેર જઈને કહી દેજો. જો જેને કહેવું ને કહી દેજો ઘેર જઈને. મારા બેટા જતો રહી નેકળ એટલે મને નેકળ હોય તો નેકળ સમજાવો ને ભાઈ. હું આ લે મોટા રવા દે ને. નહીં ના ના બદલા હું હાલો અમે મારી નાખ્યું હે. હવે આ તો મારી જોઈ તને કેટલો કાઠો પડે તું જોજે. ચાલશે નેકળ તું લે ભાઈ તું હેડવાન કર હેડવાન કર હેડવાન કરીને કાલા એ તો જોઈ લેવું. અમાર ઠો પડે ઈ કાને ઠો પડે ચીચેલો પાપડે તારાથી ના ભાગ. ની બાગ ચૂપચાપ ઘેર જતો રે, બહાર કાઢીએ ને તો જતો રે. હા તો હેડવાન કર. એ તો ભાઈ હવે તને ખબર પડી જાય કેટલા મને શેર થવાય. લે નેના હા આપણે હારું માર્યો તો છે પણ હવે એના ભાઈને બોલાવશે તો. એ વાત સાચી અને ભાઈને હું કઈ મેકલી આવી ખબર આપણને? કરિયાણું કરિયાણું લેવા. અને આપણે લેવા જ્યાં નહીં એક કામ કર, હા હવે આપણે કરિયાણું નહીં લેવું. હમ હવે આપણે ઘેર ઉપર વાત કર ને કે પેલા આવજો ને આપણને ભાજી નાખશે. એમ કોઈ કરોડ હેડ હોય થઈને આવો તે શોર્ટકટ લઈ લે. હજી આ નહીં માં દેખાતા જ નહીં ઓય થઈને નીકળ્યા તો અહીં કેટલી વાર કરશી શિકાર રે ભાઈ કેમ ખાલે આયા રે દુકાન બંધ હતી. કોની ચાલુ હે ને? હું ફોન કર્યો ને ના દુકાન બંધ હે. પેલા બહાર જાય કે એટલે એટલે ભાઈ હું હાલ ફોન કર્યો આ પૂજ્ય મોટા બેના સાચી વાત દુકાન બંધ હતી. બંધ એક વાત કહું, હા અમે પેલો સીધા થઈને હેડ્યા હતા કે ઈવને ઓન કોડીનો ગોદો માર્યો હા કે અમે એને માર્યો હો. તે હવે કહો તો ને એમ કોણ હતું આપણે તો દુશ્મન આપણા પેલા પહેલા હતા ને પેલા 12 મહિનો પહેલા ઝઘડો નતો કર્યો ઓહ કે અમે એને બરાબરનો ઠાપકાયો પણ છે. તમે ના પાડી દીધું કે ઈ મત હેડો ને તમે ઈ હેડ્યા છો. પણ ગોદો કોને માર્યો તો? એ ભાઈએ મને માર્યો પેલા અમે તમે ના પાડી તું હેડવાનું તો તમે હેડ્યા છે એમ ઈ કણ અમે રસ્તા રસ્તે હેડ્યા જતા હતા. તમે ના હોય તો આપણે પેલા ભાઈને પૂછ્યું, પેલા કાકો કોક તારા વાળતા હતા એને પૂછ્યું, એથી હેડ્યા એને ગોદો માર્યો. મને મારે તો ભાઈ અને ઉપરથી અમને જે બીક બધા કે તમારે હોય એટલો લઈને લઈને આવજો. આવજો. ના હોય તો
હા તે કે આવી જાજો. એટલે અમે તો હાલ તો મારીને આવ્યો પણ અમે અમને હંતા દુકાન તો ચાલુ હતી પણ અમે તમારા આગળ જૂઠું બોલ્યા. ના બાદ તો ખબર પડી જાય. તમે હોય ને? હા હું બેઠો તો તમે વાંધો નહીં. આપણે હોટો તૈયાર કરો. એના હોટું ભોગતું મોટા ભાઈ હા, ના ના. ઉપરથી ગોદાઈ લગાડવાની મોય પાછું વળી દાદાગીરી કરી કે હોય એટલા લઈને આવી જાજો. કોઈના લાપાને આવી દો કે ખબર પડે. તો મને માર્યો કેટલો મૂઘું પડાવ્યો ને હવે ખબર પડી છે. સારું હા આ ગવમ ચેલો કોણ પાયો હમણાં આપણે ઘઉં તો હારા વકરાય ને હમણાં આપણે હમણાં ઘઉં હારા થયા હમણાં હા એટલે સિદ્ધપુર ભરાવાય આપણે અને રત્નો હમણાં ચો રે હમણાં મેકલ્યો કઈ નો પણ હજી આવ્યો ને હજી સુધી એને મેકલ્યો આપલા એ શેઠા બેહાડે તમે બેસ હું આવું તે હજી કોઈ આવે પણ આ તો કેટલા વાગ્યા તું જોતો ખરો એ મોટા ભાઈ આ તો 12 વાગ્યા હજી તો મળે નહીં આવે ફોન કર કાળું ફોન કરજી કર ફોન કાળું લે લો માર્યો કન કોણ છે આ લકડો કાપવા ગયો મને માર્યો બે જણા પણ વગર વગર ના મારે તું કોઈ શું કર્યું કે કોઈ કર્યું તો એને? લકડો કાપતો ઘૂસતો હતી એમાં થઈ ગયું. પણ એમને કેવું ભૂલ થઈ ગઈ એમ કેવું તું ને? એમ કહેતા હતા કે તમારે જેટલા હોય એટલા લઈ લેજે આવજો. એટલે તું ખાલી હાથે પાછો આવે છે બે દાડા હતા મને ભમાઈ લઈ દીધો પેલી નેરમાં. એટલે પણ ભોળા ના ચોરી આ મેલવી ને મેલવાની તે ઊંધા એ પહોંચી આપણા જિંદગી હાથે તો પડે દુશ્મની આપણા આપણા હોટા બોટા લઈને હેડો. હોટલું લાવજે લકડી લે પેલી મારી બાર આવી જા બાર બાવળા પાર. ઓ મારી એસટી બચ્ચું છો જો હું તો પેલી ચકલી તોડીને લઈને આવ્યો અલ્યા છોકરાને મારીને પાછો હોમા થવા લ્યા ઉપરથી કોને માર્યો? તમે મારે છો હું તો મારવા આવ્યો તો લઈને. આ લાલ્યો ને મુલ્લા. લાલ્યો ના તા એ લાલ્યા બીજી વખત માર ખાવા આવ્યા હોય તો તમે બેઓને પાડી દેવા પડશે લાગે એને લગાડ્યું મને પગે પેલી કોડી લગાવી ને ઉપરથી તો હું કે મેં કીધું ને કે સોરી કીધું ને યાર ભૂલ થઈ નહીં કીધું ભાઈ આગળમાં બીજા એ, ઉપર જવાથી. આ તો મોટોલા જો વાઈ દે. આ માથું કાઢ દે તને ખબર બાપા પાટી ના એમ કરે. તાવ દે હું ખબર પાડી દઈએ. છે ને આડી આપતો લાવો લાવો મે મોચો લાવશે તો મોસા લગા તમે એયો ટેન્શન લીધા આ બે જીવ અરે બે ઉભાઓ મોસો લઈ લે ચલ બે એટલે ઉતાવળ તમે ભોળા તોડે તને લે મોચો હું તારા ગાડી બોલાવે તો બોલાવે કોણ બીવાય તારા તમાર કરવાનું હોય શું લેવાનું લડાઈ થઈ જાઓ. ફોડો ફૂટી. હા 12 મહિના પહેલા ખબર તમાર હર સાલ તમે કોક ને કોક ખોચાવ તો હોય લે લગાડ્યું હોય મારી દે. ડાબડી એવું બતાવી ધરમ બોદા મારી નાખજો દાદી લે. મારજો ભાઈ બોદા ભાઈ તમે ઠાપકાવજો ખબર નહીં પડતી. એ કાકા ભાઈ કોણે મચ્યો અલ્યા ઉમર થઈ ઉમર હવે સુધર ભાઈ સુધર તને ખબર નહીં પડતી લે. એટલે અમો શું ખબર પડે તારા ભોળા તો હોય પપ્પાએ તે મોઢું લઈને લડાઈ મારી લે. અને પાછે જીલો છે ભાજેલો હોય એટલે પોણી ઉડાડે અલ્યા તારી મારો ઉંમર બધા મારા ભૂત પાડી દીધો મોટા ભાઈ પોણી ઉડાડો ભણ કરો ડાયરેક્ટ દોતી વાળું દોતી વાળું પાણી ના દાવ હમણાં ફરીને આવ્યો ખબર મારું ધોતું બગાડી દો છું પટ્ટી ના આજા ખબર પાણી ના દાવ પટા ખેલી લે ઉભા રહો. તું બગાડી એ જોત્યું તું તાર જાતે બગાડ્યો. કોને પેલા કે આજે ખબર પડે. મોતો મિલતે છૂટ્યો લે લાઈ લે કોક લાઈ લે છૂટું લાઈ છૂટું લાઈ લે લા છે આયો લે આ લે લે ઓને આ તો ના ખાઈ લે મોટા ભાઈ એક કામ કરો ઓન નહીં મારો ધોતી બગડી ધોતી બાપા ભાઈને લઈ ગયો દોર
મારી કાકા મારા ભાઈને છોડ મારા ભાઈને છોડ તમે ઘેર ઉભો રહો, કોઈ નહીં આવે તમારું જતા રહો ઘેર. આ ચાલીએ પણ છો ભાઈ મારવા આયા તા ના ધોયા હોય તો મારવા વાળા મોટા ભાઈ છોડાવા આવશે ને દોડી લાવો તમે નહીં કરવો તો દોડું લાય મોટા ભાઈ દોડું લાય આને લે ઓમ તકજે હા ઉભા રે બોલ પાછા મને તાના તું એ મારો તો મોટા ભાઈ હા લાવ દોડું પછી ગોદો વગાડ્યો છે ને ઈ મોય પાછું હોમું થાય ઘેર જઈને ના કીધું ચૂપચાપ માર ખાઈને પડ્યા જાવ તો હું હતું હા માર ખાવાની હા બોલ છો હવે ના દાબડી મુડા હા ખાઈ જા હા ખાઈ જા દે મર્ડર થઈ જા આપડે મૂઠો કે પોલીસ 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 આવશે પોલીસ મારો ઓનું મૂઠું નહીં જોવાનું સમજાઈ દો પોલીસ આવશે તો હું પોલીસ આવશે તો હું કરું પેલા તો ને કોકને બે ત્રણ લઈને આવી સમાધાન કરવા હા આપણે પોકાય એવું નહીં એટલે હવે કારણ કે આ રહ્યા ને આ બધા રહ્યા ને જતા રહેલા એમ કે છેલ્લી કક્ષા નહીં એટલે પણ મારવામાં છો મારે 800 રૂપિયા ધોતી બગાડ નથી એ સાચી વાત પણ એલદા ધોતીઓ વસૂલ કરી હે ઘેર છે કે સરપંચ વાત કરી અમારે એક મેટર થી એની સમાધાન કરવાનું હતું બરોબર અમાર રત્નો નહીં રત્નો પેલો તમારો છેડા પાડું છે ઓ એ પેલી એના ડાળો કાપવા મેલે તો તે સોમા છોકરા કોડીનો જે પાછળનો ભાગ આવે ને એક મિનિટ અડી ગયો જરા એમાં મારે મોટી મેટર કરીને છોકરાને માર્યો અને ઉપરથી બોધ્યો પર હાલ લઈ જઈને કે અને હોય છે મારે શું કેવા માંગી એરા કે નહીં છોડવો અમાર તો કે એટલે તમારે શું કરવું સમાધાન અમારે કરવું સમાધાન કરવો એ છોકરાને છોડાવવો સમાધાન કરવું કારણ કે એ લોકો ના પોકાય, એ આપણે છેલ્લી કક્ષાના માણસો ને આપણે ન ના પોકાય. ના હેડો ડોશી ખાવા બનાવી હું ખાઈને આવ્યો એ હારું. જોશી લાવજી ખાવા આપણે સમાધાનના બેઝ ઉપર બેસીએ હા તો પછી એને સમાધાન જ કરવું પડશે હા તે સમાધાન કરવાનું. સમાધાન વાતમાં પછી આવડું મોટું કઈ હેઠું મેલો ને એ મેળ ના ના થાય. ના એ નહીં થાય પછી આપણે જુઓ, ખોટા હવે મોયા. મારી વાત તમે હા. કહી. તમે હવે તો સમજણા થયા. તમારે હવે તો ચેવડો છોકરો છે હજી. તમારે હવે ઝઘડા ના કરવાના હોય. આ તો ભયોનું છે એટલે સમજી મળીને રહેવાનું હોય. બરાબર છે. અને હું આવું હા. પણ એક શરત, હા તમારી જઈને જુઓ વચ્ચે કોઈને બોલવાનું નહીં. હા નહીં બોલે બસ હું તમને સમાધાન કરી આલું. હા, કારણ કે હું સરપંચ. હવે ગામનો સરપંચ છું એટલે મારે પણ નેચું ગાળવાનું થાય ના ના સાચી વાત કે જુઓ ભાઈ આયા જેઠીમલ મુખીએ લડાઈ માર્યા હોય એને. હા. એટલે તમારે કશું બોલવાનું નહીં. ના, બસ ઈવોને તમે હું કીધું સમજાવ્યું બરોબર અને છે તમને સમજાવ્યું. હા. એટલે તમારે કોઈને બોલવાનું નહીં. હજુ વહેલું છે કેસ કરવો કે સમાધાન હજી બોલવો. ના, ના સમાધાન કરવું હા તો લ્યો હેડો તાર. પણ એ થોડા હાથ છૂટ્યા છે એટલે થોડું સંભાળ છે તમે ના ના એ તો આપણે એમ સમજાવું હું એમને એ direct ટેન્શન જ મોંમાં લઈ ધાવાની લકડી એ બધું હું સમજાવું હું તમને. અમે તો ગભરાતો ના અમે લઈને આવ્યા સરપંચ ના આપણે સમાધાન કરવાનું બધીનો છે આમાં વગર ગુના વગર. મુન્ના હા શું થયું ભાઈ અમે એના ખેતરમાં થઈને એના સીધા થઈને ખાલી હેડ્યા હતા અને વગર જોતું માં આલુ કઈ મને કોડીનો ગોદો માર્યો મને લગાડ્યો હોય પગે લાલિયાને લગાડી. હા આવ્યું એટલે શું હતું શું ભાઈ તમારું શું થયું ઉપરથી ગોદો મારે ને ઉપરથી ભયાન લઈને વળી લડવાઈ ગયા પોણીના શેમાડામાં થોત્યો બોત્યો હતી જો ગારો ગારો તે તને શું લગાડ્યું ભાઈ મને કહેજે કોઈ બધા હોય કોડિયો મને લગાડ્યો. લે એ તો મો એ તો કરી ના આપણે સમાધાન નહીં થાય. મેલ ને રાડ હાલ તું શાંતિ રહે તો બધું થાય. તું ઓરે શાંતિ હાકા રાખ. સરપંચજી હોભળવું પડે લે ભાઈ છોડ દેવો ને. છોડ મુન્ના લાગે છોડ કલમ હું લાગે ભાઈ ખબર પડે? છોડો ઉભો હવે સરપંચ આયા હાલ છોડવું પડે ના કે હવે ખબર ના પડે લે ઓય આ સુરત ના બધા લાગ્યું કહું. ઓવે. ના ના આયા બેસ બેસ. તો હારું તમે આવી ગયા માર્યો લે. ને પૂરો કઈ નાખવાનો તો આજ હવે સોમભાઈ ઓમાં આવો ભાઈ રત્ના ભાઈ પ્રધાનભાઈ હમણાં આવો તમે હમણાં આવો બે જણા. હવે શું હતું મને કહો પેલા આવે. આ છે તે પેલા ચીકુડીનો ડાળો હોરતા છે ને આ ઈ હોય તો તેલ લેવા મેકલ્યા કે તે ઓને અચુબાનો ગોદો માર્યો કોડીનો ત્યાં બે મને સટકેલા લાગે મારવા હોય. માંડ્યા.
બરાબર તે બહુ આવડી વાતોમાં કેમ લડો તમે મને ખબર નહીં પડતી એ હવે મોસા પણ એટલી વાતમાં એને મારવા માંડ્યા એટલે પછી શું કહેવાનું કહો? પણ આવું ના કરે ને તમે પણ એ મૂળ આ કાકા મોટા પાના છે હે. ને બધા હા કાકા હા, બરાબર. પણ આ મોટા એને સમજવું ના પડે કે લે આ ભાઈ હવે છોકરું છે એમાં. આ ક્ષેત્ર હું તમારું ભાઈ આ છોકરા ક્ષેત્ર તમારું આ વચ્ચે શેઠો હવે કોઈ બી આવે ને કોઈ બી જાય તો તમે મારવાનું એમાં થોડું પણ યાર. સરપંચ આ છોકરા વાદે ચડી એટલા બધી લગાડી મને તો મારવા પડે મારે હેડ ભાઈ તું મેલ આ ધોકો બોકો મેલ હેઠો આ બધું ન શું કોઈ આવું લઈને નીકળી પડ્યા ઈયો ને ઈ હેડવાનું ને અમારે હેડવાનું તમારે નહીં હેડવાનું લે રહેવાનું જ ને. રહેવાનું હોય. તમારે ગોમમાં રહેવાનું કે નહીં ના રહેવાનું ના રહેવાનું હોય. તો પછી તો વગર હું તો હોય હવે ને. છેલ્લી વાત એમ કરું કે બધા ભેગા મળીને રહીએ હા. બરાબર હવે જુઓ ભાઈ સોમભાઈ આ પરધનભાઈ ને આપણે લઈને બધા આવ્યો ભેગા છું આ મારા ઘેર બોલાવા આવ્યા હતા એટલે ભાઈ એ સમાધાનના બીજ ઉપર બેઠા છે. એટલે બોલો સમાધાન કરવાનું છે કરી દો સમાધાન તો અમે ઈયોને હેડવાનું આપણે હેડવાનું તમારે હેડવાનું નહીં ને હેડવાનું મોટા ભાઈ વાત તો ખોટો ઝઘડો કર્યો ને પણ તમને તો જો વધારે લોહી આવી કાલ ગયું. પોલીસ કેસ કરશો તમારા છોકરા કુંવારા એ ભણી ગણી યાર નોકરીઓ લેવી છે કાલ દાખલો લેવા જાવ છો એ કાઢી નાખે કે એના પર તો કેસ ચાલે એટલે થોડું સમજો થોડું તો દાઢિયાઓ સમજો તમે સમજો હવે થોડું હા હા ના હવે હવે એમના ધોકો લઈને નીકળી મત પડો બારબટીઓ ઠેલવા આ ડાબડી મોઢા જેવું મોઢું લઈને તું તો હવે હોશિયારી ઓછી કરજે પણ આ તો ધોતી મને પવન ઓછું. ચડાવો ભાઈ તમે એવું નથી કહો. ચાલો, ચાલો. ભાઈ કાળો હવે તારા હવે ન વધારલી કરવાની અને લ્યો, રોમ રોમ કઈ ચા મિલો ચા બનાવો હેડો. ભાઈ લ્યો, મળી લો બધા ભાઈ હેડો. આમ ના. એ આવજો તાણ આવજો અને અહીં મળીને રહેજો. એ સરપંચ તમારો ખૂબ ખૂબ આભાર જેઠીભાઈ આવજો. હવે એટલું કહેવા માંગુ કે નેની નેની વાટુમાં ભયો ભયો લડાતા હોય છે આ બાજુ બીજા ભાઈનું ખેતર હોય આ બાજુ બીજા ભાઈનું ખેતર હોય તો વચ્ચે એક હેડવા માટે ખાલી લડાતા હોય તો કોઈને લડાવવું નહીં અને ભય હોય તો હંપીને રહેવું અને કોઈને આવું ઝઘડા વગડા કરવાના નહીં આજકાલ બધાને ભણી ગણીને આગળ વધવાનું જ છે એટલે શાંતિ રાખવાની અને હળી મળીને રહેવાનું પોલીસ કેસ થાય ને તો કોઈ લાઈક સાઈડ કરો કરી આલે. સબસ્ક્રાઇબ કરો અને શેર કરો જય માતાજી.